હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આ પાઠમાં આપણે જળકૃત ખડકો, રૂપાંતરિત ખડકો અને અગ્નિકૃત ખડકો વિશે સમજ્યા. હવે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ સમજીએ. તમને એમ થશે કે આ વળી શું, પણ આપણે સારી રીતે અને ખૂબ જ ટુ ધી પોઈન્ટ સમજશું તો તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં. તમે એવું જોયું હશે કે ભૂમિનું એટલે કે જમીનનું સ્વરૂપ છે એ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી. આપણા ઘરમાં, આપણા ફળિયામાં, કોઈ શાળાના મેદાનમાં પણ તમે ઘણી બધી સ્વરૂપના જમીન જોઈ શકશો. ધ્યાનથી જોશો તો કેટલીક જમીનમાં મોટા મોટા પથરા હોય, કેટલીક જમીનમાં ઝીણી ઝીણી રેતી હોય. તો આપણે આપણે કેટલીક એવી ભૂમિના સ્વરૂપો સમજવાના છે કે જે થોડીક અલગ અલગ છે અને કોઈ પણ ઘટનાને કોઈ કારણે અથવા કોઈ પ્રક્રિયાને કારણે એનું સ્વરૂપ આવું બનેલું હોય છે. તો ચાલો આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, કે આવા ભૂમિ સ્વરૂપો બને છે કઈ રીતે એ આપણે સમજીએ. તો મૃદાવરણ એટલે કે જમીનનો જે ભાગ છે એમાં ભૂતકતી એટલે તમને એમ થાય કે આ શું, પણ પ્લેટ, વિવિધ પ્રકારની પ્લેટ આવેલી છે. કે આપણે એમ જાણીએ ને તો દરેક પ્લેટો છે એકબીજા ઉપર ગોઠવાયેલી છે. તો આ ભૂતકતીને વિભાજિત થયેલું છે. ક્યાંક કડક, એકદમ કડક ભૂતકતી આવે છે, ક્યાંક છે એ પોલાણવાળી ભૂતકતીઓ આવેલી છે. તો પૃથ્વીની ઉપર આ મૃદાવરણ છે, મૃદાવરણની ઉપર વિવિધ પ્રકારની ભૂતકતીઓ આવેલી છે, જે થોડાક સમયે, એક વર્ષને કે વર્ષોના સમય દરમિયાન થોડા સેન્ટીમીટર ખસે છે. અને આ પૃથ્વીની અંદર જે મેગ્મા છે, જે ઓગળેલો મેગ્મા છે, એ પોતે ફરતો રહે છે, વહેતો રહે છે. એના કારણે એ કેવા સ્વરૂપે ફરે છે? ગોળ, વર્તુળ રૂપે ફરે છે. અને જેના કારણે છે આ તકતીઓ છે એમાં હલનચલન થાય છે. અને આ ગતિને લીધે, આ હલનચલનને લીધે સપાટી ઉપર જે બળ ઉત્પન્ન થાય, એટલે કે પૃથ્વીના પોપડા ઉપર જે અંદરના હલનચલનને કારણે પૃથ્વીના પોપડા ઉપર જે હલનચલન એને કારણે બળ ઉત્પન્ન થાય છે, એને બાહ્ય બળ કહે છે. જેને લીધે આ ગતિ થાય છે, આ પોપડા હલે છે બાહ્ય ઉપરના બળને કારણે. અને અંદરના બળને કારણે પણ આ પોપડા છે, આ ભૂતકતીઓ છે એ હલે છે. તો આ આંતરિક બળ છે, અંદરનું જે બળ છે, એ આકસ્મિક ગતિ, અચાનકથી તેને એમાં વેગ આવી જાય. અને એની ગતિ કેવી છે? ધીમી છે, બહુ ઝડપી નથી. તો આપણે બધા આખો દિવસ હલ્યા જ કરીએ, તકતીઓ બધી હલ્યા જ કરે, ખૂબ ધીમી છે. અને અચાનકથી એની ગતિ ફરી જાય છે. તો આકસ્મિક ગતિને કારણે આ ભૂકવચ ઉપર અથવા તો આ પૃથ્વીના જે પડ ઉપર ખુલ્લું એવું છિદ્ર હોય, જેમાંથી આ પીગળેલો પદાર્થ અચાનકથી બહાર નીકળી જાય, અને એને આપણે કહેશું જ્વાળામુખી. તો જ્વાળામુખીની વ્યાખ્યા યાદ રાખી લેશું. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય જેમાંથી પીગળેલો પદાર્થ અચાનકથી નીકળે છે, જેને જ્વાળામુખી કહીએ છીએ. મૃદાવરણની આ ભૂતકતીની ગતિશીલતાને કારણે પૃથ્વીની સપાટી પર કંપન થાય. કંપન એટલે ધ્રુજારી થાય, હલી જાય. આ કંપનને આપણે શું કહીશું? ભૂકંપ. તો જ્યાંથી આ કંપન શરૂ થયું હોય, પૃથ્વીની વચ્ચેના ભાગમાંથી કે કોઈ પણ જગ્યાએથી જ્યાંથી આ કંપન શરૂ થયું હોય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. અને આ કેન્દ્રમાંથી કંપન છે એ ધીમે ધીમે વધતા તરંગની જેમ ગોળ ચક્કરની જેમ તરંગની સ્વરૂપે ગતિ બહાર આવે છે. અને સપાટીના જે કેન્દ્ર પર આ તરંગો ઉત્પન્ન થાય છે, એ સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર અથવા નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની આગાહી કરવી શક્ય નથી. અગાઉથી ખબર ન પડે કે ભૂકંપ આવે તો આપણે બધા
સાવચેત થઈ જાય ને, પરંતુ આ તો આકસ્મિક ઘટના છે, અચાનકથી જ થાય છે. એ ભૂકંપની આગાહી કરવી શક્ય નથી. પરંતુ આપણી કેટલીક સામાન્ય પદ્ધતિઓ છે, સ્થાનિક લોકોની કેટલીક સામાન્ય પદ્ધતિ છે. પ્રાણીઓના વર્તનના અભ્યાસ ઉપરથી, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર ઉપરથી, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું, આવી બધી બાબતો ઉપરથી આપણે ભૂકંપ આવવાનો છે, ભૂકંપ થવાનો છે, એ આપણને જાણ મળે છે. પણ એ ચોક્કસ માહિતી આપણે આપી શકીએ નહીં. હવે આની સિવાયના બીજા મુખ્ય જે ભૂમિ ઉપરના સપાટી ઉપરના ભાગો છે, એ મુખ્ય ભૂમિ સ્વરૂપો આપણે સમજવાના છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાને કારણે ઘસારણ થાય છે, ઘસારો લાગે છે. તમે જોયું છે કે ભારે વરસાદ પડે ત્યારે આપણા ફળિયાની રેતી પણ ઘસાઈને કેટલી દૂર વહી જાય છે. તો આવી ઘસારાને કારણે કેટલા બધા ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. આ ઘસારાયુક્ત પદાર્થો એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચી જાય, તેને આપણે પરિવહન કહીશું. કે જેથી એક જગ્યાએથી, ધારો કે નદીમાં આપણે કિનારા ઉપર કંઈક વસ્તુ પડી હોય તો થોડા સમય પછી તમે જોશો એ વસ્તુ ક્યાંય દૂર પડી હશે, કારણ કે નદીનો પાણીનો પ્રવાહ છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હોય છે. તો નદીનું કાર્ય શું છે? નદીનું મુખ્ય કાર્ય છે ઘસારો કરવાનું. તે પાણી છે એ જમીનને ઘસારો જ આપે છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી, ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. અને સરસ મજાનો ફોટો તમને જળધોધનો આપેલો છે. આપણે જોઈ લઈએ પહેલાં જળધોધનો ફોટો. જો જળપ્રપાત અથવા શું કહે છે? જળધોધ. અને આના કારણે એની આ આજુબાજુના જે ખડકો છે, આ જુઓ તમે, આ આજુબાજુના ખડકો છે એમાં ખૂબ ઘસારો લાગે છે, કારણ કે ખૂબ ઝડપથી પાણી છે એ ખડકો પર પડતું હોય છે. નદી વિશે સમજીએ, નદીનું કાર્ય સમજીએ. કે નદી છે મેદાનમાં પ્રવેશે છે ત્યારે આવા સર્પાકાર આકારમાં વહન માર્ગમાં, કેવો વહન માર્ગ હોય છે? આવો સર્પાકારનો વહન માર્ગ હોય છે. એ ઘોડાની પછી ધીમે 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 એનો આકાર છે ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર થઈ જાય, એનો માર્ગનો રસ્તો. પૂર આવતા આ બધા ભૂમિભાગો છે નદીના પ્રવાહને કારણે કપાઈ જાય છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી ભરાઈ રહે છે, જેને નળાકાર સરોવર કહે છે. જો આ પ્રકારનું નળાકાર સરોવર આપણે જોઈ શકીએ. કિનારા પર પૂરને લીધે કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપ પણ થાય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પથરાઈ જાય છે, જેના કારણે ફળદ્રુપ પૂરના મેદાનો ઉત્પન્ન થાય છે. લાંબા અને વારંવાર પૂર આવવાને કારણે આવા મેદાનો પર વારંવાર માટી છે એ પથરાયા કરે છે. લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ બની જાય છે, જેને કુદરતી તટબંધ કહે છે. કુદરતી તટબંધ. આ નદી છે જ્યારે સમુદ્ર સુધી પહોંચે છે ને ત્યારે નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને એ અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય, એની શાખા થઈ જાય. અડધી આમ વહે, અડધો પ્રવાહ આમ વહે, એની જુદી જુદી શાખા થઈ જાય છે. પોતાની સાથે લાવેલો કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થો બધું ત્યાં ઠાલવી દે છે, નિક્ષેપણ કરે છે, એટલે કે ઠાલવી દે છે જ્યાં નદી સમુદ્રને મળવાની હોય એ સ્થાન ઉપર. અને આ બધું ભેગું થઈને એક મુખનો નિક્ષેપણનો જથ્થાનો મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા બનાવે છે. નદીનો પ્રવાહ છે એ જુદા જુદા શાખામાં ફંટાઈ જાય છે અને મેદાનની અંદર ઘણું બધું કાપને, રેતી ને માટી નાખે છે, એટલે કે ત્રિકોણાકાર પ્રદેશનું નિર્માણ થાય છે, જેને મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા કહે છે. નદી પછી લઈશું આપણે સમુદ્ર. સમુદ્રના મોજાનું કાર્ય. સમુદ્રના મોજા સતત અથડાવાને કારણે એ ઝાપણ અથડાય છે ને મોટી તિરાડો બનાવે છે. આ તિરાડોમાં સતત અથડામણના કારણે, સતત ઘસારાના કારણે એ તિરાડો પહોળી થતી જાય છે અને એક સમુદ્રી ગુફાનું નિર્માણ કરે છે.
અને આ ગુફામાં પણ સતત પાણીના પ્રવાહને કારણે પાછી એ પણ મોટી થાય અને એક છત જેવું બને છે, ખાલી ગુફાની પણ છત બને પોળી થઈ જવાથી. તો એ સમુદ્રી કમાન, એને સમુદ્રી કમાન કહે છે. અને લાંબા ગાળાના પાછા સતત ઘસારાને કારણે પછી છત પણ રહેતી નથી અને માત્ર દિવાલ જ રહે છે, જેને સ્ટેક કહે છે. આ નામ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું: સમુદ્રી ગુફા, સમુદ્રી કમાન અને સ્ટેક. હવે આવે છે હિમ નદીઓ. તો ખૂબ જ ઠંડા પ્રદેશોમાં, હિમાચ્છાદિત પ્રદેશોમાં બરફની નદીઓ હોય છે. શેની નદીઓ? બરફની નદીઓ. આ બરફની નદીઓની નીચે ખડકો હોય છે, જે ગોળાશ્મ નામે ઓળખાય છે. ગોળાશ્મ માટી અને પથ્થરોના ઘસારાનું કાર્ય આ હિમનદી કરે છે. અને આ હિમનદીના ઘસારાને કારણે વિશિષ્ટ ગોળાશ્મી અને ભૂદ્રશ્યોનું નિર્માણ થાય છે. અને આ હિમનદીઓ છે એ ક્યાંક ક્યાંક જગ્યાએ યુ આકારના ખીણનું નિર્માણ કરે છે. જે હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ રહે છે. ક્યારેક હિમનદી ઓગળી જાય છે તો પર્વતીય કોતરોમાં પાણી ભરાઈ જાય છે, જેને ટાન અથવા સરોવર કહેવામાં આવે છે. ટાન નાના મોટા ખડકો, રેતીઓ અને કાંકરાઓ ભેગા કરીને મોટું ટેકરા જેવું બનાવે છે, જેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરી કહેવાય છે. તો હિમનદી છે એ કેવા કેવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? એક તો ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે, યુ આકારની ખીણનું નિર્માણ કરે છે, જેમાં પાણી ભરાઈ રહે કોતરોમાં ટાન સરોવરનું નિર્માણ કરે છે, અને મોટા મોટા ખડકો અને રેતીને કાંકરાને નિક્ષેપિત કરીને એક જગ્યાએ ઠાલવીને ટેકરી રૂપે ડ્રમલીન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. નેટ ઉપર સર્ચ કરતાં તમને આ બધા ભૂમિ સ્વરૂપોના ચિત્રો જોઈ શકાશે. હવે આવે છે પવનનું કાર્ય. પવન પણ ઘસારા માટે નિર્મિત હોય છે. તો ખાસ કરીને રણ પ્રદેશમાં પવન છે એ ઘસારા માટે જવાબદાર છે. પવન એ છે એ ખડક હોય, મોટો ખડક હોય, એની નીચે કેટલી બધી રેતી હોય, તો પવન આવવાને કારણે આ રેતી બધી ક્યાંય ઉડી જાય. આમ વારંવાર પવનો છે એ મોટા ખડકોને નીચે ઘસારો કરે, નીચેના ભાગમાં ઘસારો કરે. એટલે નીચેનો ભાગ કેવો થઈ જાય? સાંકડો. જ્યારે ઉપરનો ભાગ છે એ માથું છે એ મોટું થઈ જાય. તો આવો જે ખડકનું પવનને કારણે નિર્માણ થાય એને ભૂછત્ર ખડક કહે છે. આ ભૂછત્ર ખડક છે એ રણપ્રદેશમાં તમે ઘણા બધા જોઈ શકો, કારણ કે નીચેનો ભાગ છે એ ઘસાઈ જાય અને ઉપરનો ભાગ મોટો ને મોટો રહે. તો પવનની ગતિ છે એ પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. અને જ્યાં પવન અટકી જાય, આ પવન ગતિ અટકી જાય, ત્યાં રેતી પાછી પથરાઈ જાય. તો આવી રીતે કેટલી બધી રણપ્રદેશની અંદર રેતીઓ ઉડતી હોય છે. અને આવી રીતે પથરાઈને નાની ટેકરીઓ એટલે કે ઢૂવાનું નિર્માણ કરે છે. રાજસ્થાનની અંદર તમે આવા કેટલા બધા ઢૂવા જોઈ શકો. જે રેતી ઉડીને એક જગ્યાએ ભેગી થયા જ કરે એટલે મોટી ટેકરી બની જાય. તો માટીના કણ છે એ એક જ જગ્યાએ નહીં પણ મોટા વિશાળ વિસ્તારમાં ભરાઈ જાય, છવાઈ જાય. તો એ જે બને છે, એ જે રચના બને છે એને લોએસ કહે છે. તો આ નિક્ષેપિત થયેલી વિશાળ વિસ્તારમાં જ્યારે રેતી ફેલાઈ જાય એને લોએસ કહે છે. ચીનમાં આવા મોટા મોટા લોએસ તમે જોઈ શકો. ચીનમાં અંદર જોવા મળે છે લોએસ. જો આ રીતના ઢૂવા હોય અને આ જે છે આ બધું લોએસ કહેવાય, અને આ બધું ઢૂવા, મોટી ટેકરી બને એને ઢૂવા કહેવાય. તો આપણે આજે કેટલા બધા ભૂમિ સ્વરૂપો સમજ્યા. ભૂકંપ, જ્વાળામુખી, નદીઓને કારણે થતા પૂરના મેદાનો, નળાકાર સરોવરો, પછી મુખ ત્રિકોણ પ્રદેશો, સમુદ્રને લીધે સમુદ્રની કમાનો, સ્ટેક, તટીય કમાનો,
સમુદ્રી ગુફાઓ, હિમનદીને કારણે બનતા ટાન સરોવર, ડ્રમલીલ નામનો ભૂમિ સ્વરૂપ હિમનદીના કારણે બને છે. પવનના કારણે જે ભૂમિ સ્વરૂપ બને છે તે રેતીના ઢૂવા છે, લોએસ છે. તો આ બધા ભૂમિ સ્વરૂપ આપણે યાદ રાખીશું, સમજીશું અને સ્વાધ્યાય એનો પૂર્ણ કરીશું. કોઈ બાબતો ન સમજાય તો તમારા આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે સવાલ પૂછી શકો છો, એનો જવાબ આપવા પ્રયત્ન કરીશ. એ આશા રાખું છું તમને આ પાઠ વિગતવાર સમજાવી શકવા હું મારી મહેનત સફળ બની હશે. આવજો બાળ મિત્રો.